ભારત ચમત્કારોની ભૂમિ છે અને અહીં અનેક એવા મંદિરો આવેલા છે જે રહસ્યો અને શ્રદ્ધાથી ભરેલા છે। આવું જ એક મંદિર આપણા ગુજરાતની સરહદ નજીક રાજસ્થાનના જેસલમેરમાં આવેલું તનોટ માતાનું મંદિર છે। નમસ્કાર દર્શક મિત્રો, BS19 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા। લગભગ 1200 વર્ષ જૂનું આ મંદિર ભારત પાકિસ્તાનથી સરહદથી આશરે 130 કિલોમીટર દૂર આવેલું છે। આશ્ચર્યની વાત એ છે કે અનેક આક્રમણો અને યુદ્ધ છતાં આ મંદિર અડીખમ ઊભું છે। 1965ના ભારત પાકિસ્તાનના યુદ્ધ બાદ તો આ મંદિર દેશ વિદેશમાં પોતાના ચમત્કારો માટે પ્રસિદ્ધ થઈ ગયું છે। એવું કહેવાય છે કે 1965ના યુદ્ધમાં પાકિસ્તાની સૈન્ય લગભગ 3000 બોમ્બ ફેંક્યા હતા, પરંતુ માતાના મંદિરને એક પથ્થર પણ ખસેડી ન શક્યા હતા। એટલું જ નહીં, મંદિર પરિસરમાં 450 બોમ્બ પડ્યા હતા, જેમાંથી એક પણ બોમ્બ ફૂટ્યો ન હતો। આજે અણફૂટેલા બોમ્બ મંદિર પરિસરમાં એક સંગ્રહાલયમાં શ્રદ્ધાળુના દર્શન માટે રાખવામાં આવ્યા છે, જે માતાની અસીમ શક્તિ અને જીવંત પુરાવો છે। યુદ્ધ પછી મંદિરની સુરક્ષાની જવાબદારી બોર્ડર સિક્યુરિટી ફોર્મ BSF એ સંભાળી લીધી છે। અહીં એક છાવણી પણ બનાવી છે જ્યાં જવાનો માતાની પૂજા અર્ચના કરે છે। આ મંદિરમાં બિરાજમાન તનોટ માતાને આવડ માતા નામે પણ ઓળખવામાં આવે છે, જે હિંગળાજ માતાનું એક સ્વરૂપ મનાય છે। હિંગળાજ માતાનું મૂળ શક્તિપીઠ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલું છે। દર વર્ષ આસો અને ચૈત્ર નવરાત્રીમાં અહીં ભવ્ય મેળાનું આયોજન થાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના દર્શન માટે ઉમટે છે। તનોટ માતાનું મંદિર માત્ર એક પૂજા સ્થળ નથી, પરંતુ ભારતની અખંડ શ્રદ્ધા અને અજોડ શક્તિનું પ્રતીક છે, જે દુશ્મનોના હુમલાઓ સામે પણ અડીખમ ઊભું છે। આવા જ ઉદ્દેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ।